નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસના સમાચારો વિસ્તારથી જોઈએ. સ્ટીમ હાઉસ ઇન્ડિયા દ્વારા સહ આયોજિત અને અયાની લેબગ્રોન ડાયમંડ જ્વેલરી દ્વારા પ્રસ્તુત આ સમિટમાં 20,000થી વધુ સહભાગીઓ, 300થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 100થી વધુ વીસી, 500થી વધુ રોકાણકારો અને પ્રખ્યાત ઉદ્યોગ વક્તાઓ સામેલ થશે. અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સ્ટીમ હાઉસ અને અયાની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના સહકાર સાથે 15થી અને 16 જૂને સુરતના અવધ ઉટોપિયા ખાતે તેની ફ્લેગશિપ ઇવેન્ટ 21BY72ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ ડાયમંડ સિટી અને સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે. 20,000થી વધુ સહભાગીઓ, 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 600થી વધુ રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે આ ઇવેન્ટ દેશના સૌથી મોટા સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે, જે નેટવર્કિંગ, શીખવા અને સહભાગિતા માટે એક અસાધારણ પ્લેટફોર્મ ઓફર કરશે. આ સમિટમાં ગુજરાત ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતીક તોષનીવાલે જણાવ્યું હતું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 21BY72ની ત્રીજી આવૃત્તિમાં 20,000થી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે. તે ગુજરાત અને ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવશે. રોકાણની દુનિયાના જાણીતા અગ્રણીઓ અને તજજ્ઞો, પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો ત્યાં હાજર રહેશે, જેઓ ટેકનોલોજી, બિઝનેસ અને ઔદ્યોગિક સાહસિકતાના નવીનતમ ટ્રેન્ડ પર તેમની કુશળતા અને આંતરદ્રષ્ટિ શેર કરશે. શાદી.comના સ્થાપક અને શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલ, ફિગરિંગ આઉટ અને હાઉસ ઓફ એક્સના સ્થાપક અનુપરાજ શમાની, V3 વેન્ચર્સના સહસ્થાપક અર્જુન વૈદ, અભિનેતા અને ઔદ્યોગિક સાહસિક પારુલ ગુલાટી, ગૂગલ ઇન્ડિયા ખાતે વેન્ચર કેપિટલના વડા અપૂર્વ ચામરિયા, વાવ સ્કિન સાયન્સના સ્થાપક મનીષ ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. 100થી વધુ વેન્ચર કેપિટલ ફંડ્સ અને 500 એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપને તેમની ઓફરો દર્શાવવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે એક અજોડ તક પૂરી પાડે છે. આ ઇવેન્ટમાં પેનલ ચર્ચાઓ, કીનોટ એડ્રેસ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ પણ યોજાશે, જે ઔદ્યોગિક સાહસિકોને મૂલ્યવાન જ્ઞાન, અર્થપૂર્ણ જોડાણો અને વિકાસની તકો સાથે સશક્ત બનાવશે. આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સના સહસ્થાપક રચિત પોદારે જણાવ્યું હતું કે આ સમિટની એક વિશેષતા ટ્રેલબ્લેઝર્સ માઇન્ડ છે, જે સ્ટાર્ટઅપ માટે લાઈવ પિચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ છે, જેમાં પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને પ્રતિષ્ઠિત રોકાણકારો, માર્ગદર્શકો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત લગભગ 100 સ્ટાર્ટઅપ તેમના નવીન ઉત્પાદનો અને સર્વિસનું પ્રદર્શન કરશે અને રોકાણકારો તથા ભાગીદારોને તેમની ઓફર પ્રદર્શિત કરશે. આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ ભારત, UAE, UK, USAના રોકાણકારો સાથે સ્ટાર્ટઅપને જોડીને સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર મૂકવાના મિશન પર આગળ વધી રહી છે. 21BY72 સાથે તેમણે ઔદ્યોગિક સાહસિકતા ઉપરાંત અર્થતંત્ર અને રોજગારને ગતિ આપવા અને સમગ્ર ભારતમાં એન્જલ ઇન્वेस्टमेंट चलावવા માટે એક प्लेटफॉर्म बनाવ્યું છે. सीए प्रतीक तोषनीवाल, मैं आईवी ग्रोथ का को फाउंडर हूँ और हमारा एक विजन था कि हम सूरत को ग्लोबल इकोसिस्टम पे सेट करें और क्यों ना सूरत को एक सिलिकॉन वैली बनाया जाए. इसके लिए हम ये इवेंट करते हैं. इसका नाम है 21BY72. सर, इवेंट में खास ये होता है कि जितने भी स्टार्टअप एंटरप्रेन्योर्स हैं उनको हम कोशिश करते हैं कि बिजनेस में बढ़ावा दें. उनको हम कोशिश करते हैं कि इन्वेस्टर से मिलाए ताकि वो कैपिटल रेस कर सके और उनको ग्लोबल नेटवर्क दे सके, जैसे कि वो यूएई में ब्रांच खोल सके, सिंगापुर में, यूके में. ये हमारा उद्देश्य है. सिंगापुर, यूएई, यूके, यूएस और इस बार सिंगापुर से 2 स्टार्टअप ने भी अपना स्टॉल लगाया है. तो आप सोच सकते हैं कि सूरत में, जहाँ पे सिंगापुर से डायरेक्ट फ्लाइट अभी नहीं है, वहां पे लोग आना चाहते हैं और वहां काम करना चाहते हैं. मैसेज यही रहेगा कि आपको लाइफ में थोड़ा सा रिस्क लेना पड़ेगा अगर आप एंटरप्रेन्योर हो, और उस जर्नी को अच्छे से चलाना पड़ेगा. ये हमारा एक मैसेज है कि अगर आपको कुछ भी सपोर्ट चाहिए, आईवी ग्रोथ की टीम, 21BY72 की टीम आपके साथ. मेरा नाम शरद सुरेश टोडी है. मैं आईवी ग्रोथ का फाउंडर हूँ. स्टार्टअप के रिलेटेड रखी गई है. ये हमारा इवेंट है 21BY72, जो हम स्टार्टअप समिट करते हैं. ये हमारा 3rd सीजन है. हम लोग यहाँ पे 15,000 से लोग को ज्यादा होस्ट करते हैं, जो स्टार्टअप इंडस्ट्री से जो भी बिलोंग करता है, इन्वेस्टर हो, स्टार्टअप फाउंडर हो, एग्जीबिटर हो, सब लोग हमारे साथ जुड़ते हैं और ये बहुत बड़े स्केल पे हम लोग
इवेंट करते हैं। हमारे इवेंट में हर्ष संघवी साहब आ रहे हैं, होम मिनिस्टर ऑफ गुजरात, CR पाटिल साहब आ रहे हैं यूनियन कैबिनेट में, अनुपम मित्तल आ रहे हैं शार्क टैंक से, जो शादी.com के फाउंडर है, चाहत खन्ना है, राधिका मदान है, ये सब हमारे साथ जुड़ते हैं। इस इवेंट से लोगों को बहुत सारे फायदे हैं, जैसे कि स्टार्टअप्स में एक दूसरे से स्ट्रैटेजिक कोलैबोरेशन हो सकता है, एक दूसरे के साथ धंधा वो लोग एक्सप्लोर कर सकते हैं, पैसा बना सकते हैं, एम्प्लॉयमेंट जनरेट कर सकते हैं। ऐसे करके हमारे इवेंट में बहुत सारे फायदे। बस हमारे साथ जुड़िए और बस एम्पावरिंग भारत, टुमारोज भारत से हमारे साथ जुड़िए और मोदी जी के विजन को करते हैं 2047 में। मेरा नाम रजत पुदार है। नमस्कार एवरीवन। और आज हम लोग 21/72 सूरत स्टार्टअप समिट का 3rd सीजन इनॉग्रेट करना जा रहे हैं, जहां पे हम लोग 16,000 से भी ज्यादा लोगों को एक्सपेक्ट कर रहे हैं, जहां पे बड़े बड़े इन्वेस्टर्स, स्टार्टअप्स, सेलिब्रिटीज हमारे साथ जुड़ रहे हैं इस योजना में ऑन द 15th and 16th ऑफ जून। इस साल हम लोग ने बहुत अलग अलग टाइप के इंडस्ट्री से प्लेयर्स को लेके आए हैं। हमारे साथ गूगल से लोग जुड़ रहे हैं, हमारे साथ एक्टर्स जुड़ रहे हैं, बड़े बड़े वेंचर कैपिटल फंड्स जुड़ रहे हैं, 100 से भी ज्यादा वेंचर कैपिटल फंड्स है हमारे पास। तो सब एक इकोसिस्टम में एक रूफ के अंदर आ रहे हैं। आज हमारे साथ हर्ष भाई सांघवी जुड़ रहे हैं, होम मिनिस्टर ऑफ गुजरात ऑनरेबल हर्ष भाई सांघवी। ही इज गोइंग टू बी जॉइनिंग अस टुनाइट एंड ग्रेसिंग आवर इवेंट विद हिज प्रेजेंस। इससे सूरत एक ग्लोबल, जो इसका विजन था 21/72 का विजन, 21/72 का मतलब ही कोऑर्डिनेट्स ऑफ सूरत है, लॉन्गिट्यूड एंड लैटिट्यूड ऑफ द सिटी सूरत। इससे सूरत को हम ग्लोबल मैप पे लेके जाना चाहते हैं और जितना स्टार्टअप इकोसिस्टम है वो पूरा सूरत में लेके आना चाहते हैं, ताकि कोलैबोरेशंस हो, इनोवेशंस हो, इन्वेस्टमेंट्स हो, और वो सब हम लोग फॉस्टर करें, उस इकोसिस्टम को पूरा फॉस्टर करना चाहते हैं। मेरा नाम विशाल बुदिया है, मैनेजिंग डायरेक्टर स्टीम हाउस इंडिया लिमिटेड। सो द आइडिया इज कि सूरत वर्ल्ड मैप पे आए, इंडिया मैप पे ऑफ कोर्स रहे, एंड स्टार्टअप्स को एक पूरा सपोर्ट मिले इंडस्ट्री का, क्योंकि स्टार्टअप से हमारे देश का भविष्य है। सर ये काफी बड़ी टीम है, एंड लास्ट ईयर भी 16,000 लोगों का फुटफॉल था एंड हंड्रेड्स ऑफ एग्जिबिटर्स। So this year we are expecting more than 25,000 people at least coming to the exhibition and the event. બ્યુરો રિપોર્ટ એલકી સ્ટાર ન્યૂઝ સુરત। શ્રીલંકા ટુરિઝમ 10મી ઇન્દોર, 12મીએ વડોદરા અને 14મીએ સુરતમાં શ્રેણીબદ્ધ B2B રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરીને ભારતના મુખ્ય બજારોમાં દેશની વિવિધ પર્યટન તકોને હાઇલાઇટ કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યૂહરચનાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે। મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષભર શ્રીલંકાને પ્રોત્સાહિત આપવા માટે B2B રોડ શોનું આયોજન કરી રહ્યા છે। આ ઇવેન્ટ્સ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ, વિવિધ આકર્ષણો, સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રદર્શન કરશે। શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો થાય એ પ્રવાસીઓની સંખ્યામાં વધારા માટેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે। જાન્યુઆરીથી 5 જૂન 2024 સુધીમાં 160-184 ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી। પ્રવાસન, જમીન, રમતગમત અને યુવા બાબતોના મંત્રી હરીન ફર્નાન્ડોએ કહ્યું કે શ્રીલંકાના પર્યટન ક્ષેત્રે 2 બિલિયનની કમાણી સાથે એક સીમા ચિહ્ન સુધી પહોંચ્યું છે। પ્રથમ 4 મહિનામાં પ્રવાસન આવક 1.25 બિલિયનને વટાવીને વર્ષ 2024થી વધુ સફળ બની રહ્યું છે। ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશના વિસ્તરણને વિઝિટર સંખ્યામાં વધુ વધારો કરવાના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે। શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના અધ્યક્ષ ચલાકા ગજબાહુએ જણાવ્યું હતું કે પર્યટન એ અમારો ત્રીજો અને સૌથી મોટો આવકનો સ્ત્રોત છે, જે અમારા નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે। પડકારો હોવા છતાં હંમેશા અમે પાછા ફર્યા છીએ। 2022માં અમે સંક્રમણ કર્યું અને હવે માત્ર સૂર્ય અને દરિયા કિનારા કરતાં વધુ ઓફર કરે છે। છેલ્લા 5 મહિનામાં અમારું ધ્યાન ડિજિટલ ઝુંબેશ પર છે। ભારતીય બજાર અને એક બધા માટે અનુકૂળ પ્રવાસ, ભારતીય હોટેલ રોકાણો સાથે અમને વિશ્વાસ છે કે તમે બધા પાછા ફરવા માંગો છો। આજે લી મેરિડિયન ખાતે શ્રીલંકા ટુરિઝમનું એક રોડ શો કરવામાં આવ્યું છે, ત્યાંથી આપણે બોમ્બેમાં શ્રીલંકન કોન્સ્યુલેટના જે ઇઝ એક્સેલન્સી છે એ પણ આવ્યા છે અને ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના કન્સ્યુલેટ પણ આવ્યા છે અને બહુ સારો રોડ શો દેખાઈ રહેલો છે। અત્યારે 35થી 40 ટ્રાવેલ એજન્ટ સપ્લાયર્સ ત્યાંથી આવ્યા છે। સરસ ઓપોર્ચ્યુનિટી છે સુરતના લોકો, સુરતના ટ્રાવેલ એજન્ટ્સ માટે નવા નવા ડેસ્ટિનેશન્સ એક્સપ્લોર કરવા માટે। અને શ્રીલંકા એઝ ઇટ ઇઝ બહુ વર્ષોથી સારામાં સારી જગ્યા ફરવા માટે રહી ચૂકી છે। માલદીવ્સ છે, આ બધું છે। શ્રીલંકામાં બધું જ મળે છે। તમારે હિલી એરિયા જોઈએ, હિલી એરિયા મળે છે, જંગલ એરિયા જોઈએ, જંગલ એરિયા મળે છે, સી બીચ જોઈએ છે, સી બીચ મળે છે, સિટી એરિયા છે, સિટી એટલે કોમ્બો છે આખી વસ્તુનું। એડવેન્ચરસ વસ્તુ જોઈએ તો ત્યાં એ પણ મળે છે। પછી રિલિજિયસ ટૂર, આપણે ઇન્ડિયન્સ માટે સૌથી મહત્ત્વનું શું છે, રામાયણ છે।
રામાયણનો અડધો ભાગ એટલે રામાયણ ક્યાં થઈ હતી, શ્રીલંકામાં જ થઈ હતી. એટલે એ લોકો એ બધી વસ્તુ સાચવી રાખી છે. અને અત્યારે એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, તમે માનો નહીં કે ત્યાં જ્યાં માતા સીતાને જ્યાં રાખેલી છે, વડ પર જ્યાં રાખેલા હતા, ત્યાં તે વસ્તુ બી એ લોકોએ સંગ્રહીને રાખી છે. એટલે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ટ્રાવેલ એજન્ટ્સ માટે. મારા હિસાબે શ્રીલંકાને બહુ સારી રીતે પ્રમોટ કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જહાંગીરપુરા ખાતે વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા નહીં. મૃતકોમાં 3 મહિલા અને 1 વૃદ્ધનો સમાવેશ થાય છે. 4 લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. તપાસ ચાલુ છે. જહાંગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્રિત થઈ ગયા હતા. ઘટના પાછળનું કારણ હાલ અંકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે, જેમાં જાણવા મળ્યું કે રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતા. જો કે સવારે ન જાગતા શંકાના આધારે જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. PM રિપોર્ટ બાદ જ આપઘાત અંગેની વધુ વિગત સામે આવી શકે છે. હાલ તપાસ ચાલી રહી છે. હંસાબહેને કહ્યું કે મારા વેવાણ થાય છે, મેં દીકરી આપી હતી, અમને ફોન આવ્યો એટલે દોડાદોડ આવ્યા છીએ. અમારા છોકરા અને વહુ આવ્યા હતા. પરિવારમાં દીકરી, જમાઈ અને વેવાણ પણ છે. ભત્રીજીએ કહ્યું કે રાત્રે મહેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતા. મહેમાન જુદા પડ્યા, વહુને છોકરો નીચે ગયા હતા. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી, પરંતુ દરવાજો ખોલતા ન હતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતા હતા. પોલીસે કહ્યું કે પરિવારના પુત્રની 2 માસી અને માસા તથા માતાનું મોત થયું છે. સવારે નાસ્તો આપવા જતા દરવાજો ન ખોલતા 108 સહિતની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. FSLની ટીમ પણ આ તપાસમાં જોડાશે. 3 મહિલા અને 1 પુરુષના મોત થયા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના પર્વત ગામમાં આવેલા મિરાજ ફેર નામના કોમ્પ્લેક્સમાં 3જા માળે ચાલતી ઓયો હોટલમાં આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ રૂમમાં આવેલા એસીના ડગમાંથી આગ લાગી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ArcelorMittal નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હજીરા અને તેની આસપાસના ગામોમાં સમુદાયના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ CSR યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શ્રી મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ, એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, વોટર રિસોર્સિસ એન્ડ વોટર સપ્લાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય 84 સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુવાલી ગામમાં 125 સોલાર સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. હજીરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવાની સાથે જ નવા કોમ્યુનિટી હોલ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની બીજી વિશેષતા એ હતી કે સ્થાનિક અર્થતંત્રમાં ઉમદા યોગદાન બદલ હજીરા અને દામકાની સખી મંડળની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હજીરા કાંઠા વિસ્તારમાં મહિલાઓની ક્રિકેટની ટીમની સ્થાપના અને 8 થી 12 ધોરણની વિદ્યાર્થીઓ માટે કોચિંગ વર્ગોની વ્યવસ્થા તેમજ મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવી જે AMNS ઇન્ડિયા દ્વારા અમલમાં મુકાયેલા મહત્વના પ્રયાસો છે.
મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સહિતના અન્ય મહાનુભાવોએ હજીરાની મહિલા ક્રેન ઓપરેટર્સને રોજગાર પત્ર આપ્યા હતા, જે MANS ઇન્ડિયાની મહિલા સશક્તિકરણ અને સ્થાનિક સમુદાયોને નોકરીની તકો આપવા અંગેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. AMNS ઇન્ડિયાના વિવિધ પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, વોટર રિસોર્સિસ એન્ડ વોટર સપ્લાય ગુજરાત સરકારે જણાવ્યું હતું કે AMNS ઇન્ડિયા હજીરા વિસ્તારમાં તેમની CSR એક્ટિવિટી અંતર્ગત ઉત્તમ કાર્યો કરી રહ્યા છે. AMNS ઇન્ડિયા દેશની પ્રથમ સ્ટીલ કંપની હશે જેણે 100 મહિલાઓને ક્રેન ઓપરેટર તરીકે રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે, જે પૈકી આજે આસપાસના ગામડાઓની 30 જેટલી મહિલાઓને રોજગારી પત્રો એનાયત કર્યા છે. આજે હજીરા વિસ્તારની અંદર AMNS દ્વારા CSRના જે કામો થયા હતા એનું લોકાર્પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. હજીરા નોટિફાઈડ દ્વારા ડિસેલિનેશન પ્લાન, જે 40,000 TDS જેટલું ખારું પાણી અને મીઠું કરવાનો પ્લાનનું પણ આજે ખાતમુહૂર્ત જ્યારે કર્યું છે, ત્યારે આજે AMNS દ્વારા એક અનોખો કાર્યક્રમ, જે મહિલાઓને પગભર કરવાનું કામ એ AMNS કર્યું છે. આજે 6 જેટલી દીકરીઓને ક્રેન ઓપરેટર તરીકે ટ્રેન કરીને આજે 30 જેટલી દીકરીઓને પરમેનન્ટ નોકરી માટેનો ઓર્ડર આજે AMNS દ્વારા આપ્યો છે. દેશના પહેલો પ્લાન, સ્ટીલ પ્લાનની અંદર પહેલો પ્લાન એવો હશે કે જ્યાં મહિલા પોતે ક્રેન ઓપરેટિંગ કરીને આજે એક ઉત્તમ ઉદાહરણ AMNS પૂરું પાડ્યું છે. अनिल मट्टू, डॉक्टर अनिल मट्टू, मैं हेड ऑफ कॉर्पोरेट अफेयर्स हूँ. ArcelorMittal निपॉन स्टील में हमने तय किया है कि हमारे यहाँ जो भी कम्युनिटी है हम उस पर उनका डेवलपमेंट का ध्यान रखेंगे, ग्रोथ एंड डेवलपमेंट. और हमने तय किया है कि हम स्पोर्ट्स के फील्ड में, हेल्थ के फील्ड में, लाइवलीहुड के फील्ड में, स्किल डेवलपमेंट के फील्ड में और एनवायरनमेंट के फील्ड में काफ़ी काम करेंगे. तो ये पहल हमने की है. आज मंत्री श्री मुकेश भाई पटेल भी आए थे और संदीप भाई देसाई MLA साहब भी आए थे. तो हम लोगों ने आज से AMNS इंडिया विलेज क्रिकेट टूर्नामेंट की शुरुआत की है और इसके अंतर्गत हम क्रिकेट एक्टिविटी कर रहे हैं. हमने एक पहला फीमेल टीम क्रिएट किया है ये ज़िले का, और आज वो क्रिकेट टीम आ नहीं पाया क्योंकि BCCI का उनका कोचिंग था. इसके अलावा हमने जितने भी स्कूल है यहाँ पे, उधर जितने भी फीमेल स्टूडेंट्स हैं 8 to 12 स्टैंडर्ड, उनमें हमने क्रिकेट कोचिंग का कैंप शुरू किया है. इसके अलावा हम जितने भी औरत लोग हैं ये एरिया में, उनका सेल्फ हेल्प ग्रुप बनाया है ताकि उनकी लाइवलीहुड का ध्यान रख सके. स्किल डेवलपमेंट पे हमने काफ़ी काम किया है. हमारे यहाँ एकेडमी है जिधर हम अपने ज़िले के जो लोकल लड़कियां हैं और लड़के हैं उनको लेते हैं और उनको ट्रेनिंग देते हैं. वो ट्रेनिंग करके उनको ट्रेनिंग के साथ डिग्री भी हम देते हैं, डिग्री इन स्टील टेक्नोलॉजी, और उसके बाद उनको हम ArcelorMittal निपॉन स्टील में जॉब भी देते हैं. तो काफ़ी जॉब जनरेट हुआ है ये हमारी एकेडमी के थ्रू. इधर हम अप स्केलिंग भी करते हैं स्किल का और उसके बाद जॉब अपॉर्चुनिटीज़ भी देते हैं. इसके अलावा हमने करीबन काफ़ी सारी फीमेल इंजीनियर्स ली है हजीरा कांठा विस्तार से, और उनको हमने प्लांट में रोल्स दिए हैं, डिफरेंट रोल्स दिए हैं. जनरली जो रोल्स लोग मैन करते हैं प्लांट के अंदर, तो ये रोल हम फीमेल एम्प्लॉयज़ से करवा रहे हैं. इसके अलावा हमने एक नई शुरुआत की है कि 100 क्रेन ऑपरेटर्स जो फीमेल रहेंगे हजीरा कांठा विस्तार से, उनको हम अपने स्टील प्लांट में डिप्लॉय करेंगे. और इसके अलावा हमारे पास आज मंत्री श्री से हमने 30 जनों का अपॉइंटमेंट लेटर भी दिया है जो ये फीमेल क्रेन ऑपरेटर्स थे, और अगले महीनों में हम 70 और फीमेल क्रेन ऑपरेटर्स लेंगे. इसके लिए हम धन्यवाद करना चाहेंगे अपने गांव के जितने भी लीडर्स हैं, उन्होंने वॉलंटियर किया और ये फीमेल क्रेन ऑपरेटर्स को तैयार किया. और हमारे HODs का भी हम धन्यवाद देना चाहेंगे जिन्होंने ये पहल की कि हम फीमेल क्रेन ऑपरेटर्स लेंगे हमारे लोकल कम्युनिटी से. इसके अलावा हमने फीमेल ड्राइवर्स लिए हैं, फीमेल सिक्योरिटी मार्शल्स एंड फीमेल सेफ्टी मार्शल्स लिए हैं. तो काफ़ी कुछ काम हम विमेन एम्पावरमेंट के क्षेत्र में कर रहे हैं. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ્ય રીતે સંચાલન ન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 10 વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં 1,45,000 લોકોએ 5 થી 10 વખત
46,000 લોકોએ 10 થી 20 વખત, 18,000 લોકોએ 21 થી 50 વખત તથા 5,000 લોકોએ 51 થી 100 વખત અને 1750 લોકોએ 100 વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. હર્ષસંઘવીએ કહ્યું કે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહન ચાલકોનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. હાલમાં 51 થી 100 વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 6,682 વાહન ચાલકોના લાયસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે. એક સપ્તાહમાં નોટિસ મળી જશે. સુરત શહેરમાં અકસ્માતમાં ઘટાડો લાવવા માટે રોંગ સાઈડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જે લોકો રોંગ સાઈડ પર જાય તેના પર પોલીસ દ્વારા સખ્તાઈથી કામ કરાય તો કરવા દેજો, દયા ન કરતા હા. મારા પર ફોન આવે રોંગ સાઈડથી પકડે તો તેને છોડાવવા માટે તો 2 હાથ જોડીને વિનંતી કરું છું. હવે છોડવાના નથી. હવે પછીની કામગીરી રોંગ સાઈડ માટે ચાલુ કરવાના છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.